બચી જા હા બોલો નહીં આવતો લે હવે તું તો મને માર ખવડાય આપણે કોટી હવે આઈ જવા જાઓ કાકા એટલે એક ઘર આવી જવા તું મને કોટી માર ખવડાવી દી પણ તું બી હું છોકરો થઈ પીધો હતો મારા પીવા ઉપર તમે શું લે પીવો હો એટલે પણ પેલા દેની તો મને ખબર હે તું તો મારા જબર મારે હે કાકા હા ઘર તો આવી ગયું હા ભત્રીજા હા મારે બેટું મને તો ડબલ દેખાય હે ડોહા બેઠા બે એટલે તું નહીં શીખે માર કાકો તો ઓળખો પણ પેલો ચીજો બેઠો બીજો ડોહો હું નહીં ઓળખતો મારે બેટું કોઈ મહેમાન ના આવ્યું કાકા હું શું કહું હા હું એકડું ઉભો રહું તમે જુઓ મને બીક લાગે તમે જઈને બધું કમ્પ્લીટ કરો અને હું સીધો જઈને ઘરમાં હોઈ જાઉં તે જબર કાકા ફસાવો ને ફસાવો નહીં તમે તો નહીં મારી રહ્યા નહીં મારી ભરત મારશી તું જોયું ધોકા મેલતા હતા જય બાબા આવતો હતો તમારો વોક હતો એટલા મારતા હતા પણ આજ તો નહીં મારી ચંકા હું હતો એટલે એ દાળ પીના હતો ને આજે પીના હતો આજ મારે ફેર ખાવાની પણ આજ નહીં મારી ચમ તમે પૂછી રહ્યા જો છોકરો એમ કે ભત્રીજો જોજો કે તમારે સાચું કહી દેવાનું ના સાચું ના કહેતા એમ કે છે કે તો મંદિરે બેઠો શું કહું ઓહ જો આપણો ભત્રીજો જબર આગળ કરો બીજું ના હા આવજે બતાવવા પહેલા કહું બતાવવા આવ્યું બાર ઉપડ્યા હે તમે બાર ઉપડ્યા આ ઘેર જાઉં આપડો છોકરા તો મિલીને આયા છોકરો હા છોકરો મને શું ખબર હાથ કરીને આયા હાથ બાજી નાખજો હું શું કર્યું છોકરા જબ પિતા કર્યો તમે જે છોકરા લાલાન પણ લાલા હું તો આડ્યો કોઈ તો જે તાર લાલો તમારા ખાતે તો પેલા એને ગટુભાઈ કહેતા છે ગટુભાઈ અહીં કઈ ગયા કે લાલો ભોપરાજી મોટું જ નહીં પૂરાય એ ફૂલે કઈ ફૂલે કઈ ગયા ફૂલે ભગવાન જો તમ આવી તી ના હોય દેવા ના દેવા તમે તોડી નાખો હમણાં હાચ્યા તું કેરા બસો જોયો બકરી જો કેરા હાચ્યા તું મને તો મન નહીં ખબર તું તો મંદિરે બેઠો છે યાર કજો હું કહી દઉં તું તો પિત્તર થયો પણ છોકરાને પાવી કઈ દઉં છોકરાને પાવી અરે પેલા હંતાઈ રહ્યો હંતાઈ રહ્યો પકડો તમે એને ગાંઠો ખાલી લઈ લે આ લઈ લો તો બતાય આપડા જેટલું પી જાય કંટ્રોલ માં જતા નહીં ચોકણ હા બતાય પેલા તો હંતાઈ રહ્યો મારું માટલું કોઈ નાખ્યું હા ડોશી આખા પકોડને ચેર નહીં લેવા દેતી ખબર હા કાકા તમે જો બતાય મોમેન્ટ જીવ બાળો કાકા બતાવો કે તારા વાદે તો મને કોમમાં જાવ એ બાલાજી મને થોડો જીવ બળે હા તમે ના તો ફરી વળો થોડો મોમ ફરી જવું એવું હે હોવા જો તા શોમાં પકડો ભાઈ તો કહેતા ના હો પકડો કાકા તો ના તો ભાઈ બધે તાકાત કેટલી કામ થઈ ગઈ મોકો મળ્યો આ શીખવા
આ તમારા છોકરા હે મારા છોકરો તો મારો ગગલું ગોડું સારું ભાઈ આ દારૂ બાર તો નહીં પીતું કા એટલે મારે જોન તો મીટિંગમાં જવાનું હોય અને આટલી ઉંમર મારે દારૂ પીતા શીખ્યા કાકા આવું પીવું ભાઈ ડ્રાઈવર આપો બાજુ ભાઈ હું તો અહીં પીધો નહીં કન જાવું આવો છોકરો દારૂ પીવાનો ના જાવું વાત સાચી હે દારૂ એ ઘરે પીને આવે હા 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 ના સોમુ કાકો ઓળખી હું નહીં ઓળખતો અમારા છોકરા અમારો ત્યાં પેલા જ્યાં તારા ભાઈ ને કૂટો છે જોડે ઓમાય તો આજે કોણ ના નહીં જાઉં દારૂ તો કોઈ પાયો બતાય હેડ તો કોઈ દારૂ પીને આવે કોને કે દારૂ પીને આવે બતાય તારું હા બાલાજી કઈ દે ભત્રીજા પણ હું તો ઓળખું ત્યાં દારૂ પડ્યો કે સિગરેટ ને ખોર પીવા છે તમે ખબર નહીં પડતી તો કાકા મારી નથી ઓ સુમન કને હતી આ મારી નથી ભત્રીજાની હતી ભત્રીજાની ભત્રીજો બગાડા તમારો શું લેવા ચોમાકા ના ગાતી જવું પડે તાણી પણ ખબર નહીં પડતી કઈને ખરાબ વ્યસન કરી ખરાબ એ કાકા સોળી મેલો કે સિગરેટ પીને શીશો હા. હા એ કાકા કહું કે કઈ સિગરેટ પીને શીશો તું હા પેલા ભોલા કાકા નથી પીતો તો દારૂ હા એટલે એ આ પોલે જો ને છોકરા બગાડે બોલ્યો પેલો પેલો દારૂ છોડ્યા ને છોડે મેલો કે કાકા અને આ છોકરો છે ને દારૂ પા હળો ઈ કંદા હળો વાત સાચી હે જાવું લેડો લઈ લો આ છોકરા ને લઈ લો કાકા હું હુઈ જાઉં હું નહીં આ તમારી ખેર નહીં હળો ખાલી કાકા હું હુઈ જાઉં કાકો ના ના આ ઊંઘવા જાય દેવાળો છે ને આ દેવાળો બોલે જોઈને પચાસ ની મત આવું પણ કોઈ દારૂ ના મારે દારૂ પીતે છે લેડો દેતો ના આવો હેડો આ નહીં ના ઠંડી થોડી વધારે ચડી મને તો ઠંડી ચાલી આજ ને હળ ગરમ એ વાત આલે દારૂ બેગ માં ત્યાં વેલા હુઈજા લાગી આલ્યા તો બાર જેલા લાગી ડોસીને લ્યા થઈ ગયા ને વાંચો ઘરનું પીવું હોય દારૂ આ લે ખુલ્લું છે આ ડોસીને બે કાચી બે લડાઈ લખ્યું એ ભોલા કાકા એ ભોલા કાકા એ ધોકો મારા બેટા સોમણે લોહી પી ગયા અલે આપણે હો પણ તમે ઓવા તમે લેટ પડ્યા આ તો ગાડીનો ફેરો લોબેનાલ દીધો ને એટલે થોડું લેટ થઈ ગયું તો અનેરાનો ફેરો આલી દીધો તો વાત કરો તમને ભાવ પીધા વગર ઊંઘે ના આવે કેળો કરી થોડી વાર હાલ ના આવે તે પોઈન્ટ લાવો ને ફટાફટ એટલે તમે તો રોજના ગ્રાહક છો પડી દુએ કે આપણો તો રાજુ તમારે આ તો હું પેલા જોમાઈન પેલા ઈવન પેલો શું કહેવાય પેલો લાલ રાજજીનો અને એ લાલ ચાલો અલ્યા પીતો મારા છો બેટા કહો ખેંચી ક્યાર ખેંચી જા ઉભો ઉભો જ્યાં તો તાની અને 1500 રૂપિયા બાકી આગળ ના નહીં હાલતા અને આ તો અડધી રાતે હેડ હેડ કરી હા કાકા ટટ્ટા જેવા થઈ એ લાલ ચાલો લેતો શીશો શીખવાડ છો મને કઈ શીખવાડી વાત છે બરાબર લાવો. એ તો આપણને શીખવા હાલતો તો પાવ ઓ મારો છે આવો જલ્દી. આપણે લો આ બે પડી હવે આવજો મત પારા પારા નકર તમારે ધોકો લઈને ફરી વળ્યો નેકળો કરો હેડો નેકળો કરો ફટાફટ લે આટલી ઉપર પર દારૂ પીવો લે છોકરો એ પડે ભર લક્ષ્મી સર આ ઠેલે તો આટલી ઉંમરમાં દારૂ પીવો ને હા આટલી ઉંમરનું દારૂ પીવો આ રાજુ તારે દારૂ પીવો લે. લક્ષ્મી સભા પેલા જ આમાં મોન થાય હા હા અરે મોળા તે જો છોકરા ઓને ઠોકા આ કયા છોકરા હે આપણે આ શું કરાય મોહન અમે પેલા ભાગમાંથી આયા લે આ તો ચેનાજી વાળો જો ઓર્યો તો હું કહેવા જો ના લોના કેવું છે જો જો લક્ષ્મી સર લે આ રાજુ જો આ સોમાજી રાજુ જો અરે પીવા જઈ રહ્યા અરે ભારે ભારો આ ભારે પડે આટલી ઉંમરમાં દારૂ દારૂ નતો પીતા હું કરવા આવે આ તો ઇન્નો માં લાગલા માતા પાડા એટલે મને પાડા ને આપણે જૂઠું બોલી લે દારૂ નહીં પીતો તાણે અમે તો ખાલી હોય ભેગા થવા આવ્યા હતા કઈ ના આયા નતા તે હા ખબર પડે ના આ ઉંમર દારૂ પીવી આટલે પણ શું બોલ્યા એ સુસા આઈને નાટક કરો હોય ભારો બા ધંધાની બધાની બોલ રહ્યા છો તમે ખબર તો નહીં પડતી લે જેનેનો છોકરો દારૂ વાળો હો હે પોલાજી આ તમને ખબર નહીં પડતી કે પેલા સોમાઈના વાતે તમે આ છોકરાને તમે દારૂ આલો તે હું આલું સોમે લઈ લેના આવે તો આલવો પણ તારી અલ્યા પણ આ તો પૈસાથી મતલબ પૈસા
ત્યાં પૈસાની વાત સાચી છે. આમ દારૂ વેચી વેચી પછી નહીં અમીર બની જો અમીર જ બનવાનું અમે આપણા જેવું ઘર નહીં બંગલો બનાવવાનો છોકરી પબ્લિક જુઓ તમે આ છોકરા અત્યારે તે શું કા પીવા આવે ત્યાં પાછા ખબર પડે નહીં પડતી. પેલું હાલ આવડું તો છોકરું છે, એને દારૂ પાવો લે. એમાં કેળો દુખી પીવી હા? કેળો દુખી ત્યાં પીવી પાછા બાબા જેવા હાલી એટલા પીવી છે કા? છોટક લોહી તાણીએ તો હા? અત્યારે ઘેર 100 રૂપિયા લાવે ને 100 રૂપિયા ગોલાજી ઘેર આવતો પણ ઘેર છોકરો માટે કશું લઈ જતા નહીં કોઈ ખાવાનું એ પણ આર્યા ને? પેલા છે ને ચોમાઈ તમે એક કામ કરો. આ મોટા થઈને કયામાં મેળો ગમે ત્યાં ઘરને એ આ ઈવન એ ઓન સમજાણા માર. હા. હું તો આલ્યો ચેનથી બેઠો જો, ચેનથી બેઠો. દુખાય છે કાકા હોય હવે આ દાદી આવે તો આ એના કાકામાં ઠેકોણ નહીં, હમણાં મું તો તોડી નાખો, તળિયો વાળા તોડી નાખું. મને યાર ખબર પડે નહીં પડતી લે, હમણાં છોકરો દારૂ પાવો. તે શું કામ એકલો હો પણ તો લોહી બાબા છોટક તો તાણ આર્યા ગોમના છોકરા એને બગાડી. હું શું કહું હા. ધંધો અમે એક ગમે ફોન તે કરો. કરો ફોન ધંધાનો હે ને, વાટ લગાવી નાખે તો પોલીસને ફોન કરો. હા. પોલીસને બોલાવો. હવે તમારે તો પોલીસને બોલાવવાનો બોલાવી તાર ને એનો છોકરાને દારૂ કરતા શીખાય. વાત આપા નંબર આવે ભાઈ, હું કરું. આ નહીં કરવો રાહ દો ને યાર ના કરવો. ના કરાય પણ તમારે શું કામ કરવો પડે તો તમે છોકરાને પિતા કરે અત્યારે છોકરો પીવા હું તો કહું છું કે છોકરો આવી પીવા તમે યાર ઓમ નહીં બોલો પાડો. તમારે બુદ્ધિ પોપી જુઓ કે છોકરો દારૂ ચાલ રવા દો વાલાજી અલા વાલાજી રવા દો કી યાર હવે નહીં આલું રવા દો આને બિલકુલ બંધ કરવાનો, બિલકુલ. નહીં આલું યાર મારે તો ધંધો કરવો પડે કે યાર. અમે આટલા દાડા તમને કેવા આવ્યા હતા, પણ તમે આ છોકરો શીખવાડો. આ ચોમામાં તો ચાલે, એમાં તો જિંદગી પટી ગઈ હ. હવે હું તો છોકરાને શીખવાડું યાર. તો મૈયા જ નાખો બધા ભેગા થઈને મૈયા નાખો આ છોકરા તમે દારૂ પાવા તમને ખબર પડે નહીં પડતી. હા ને ભૈયાજી, હા. આવા ને આવા છોકરા બગાડીને એના છોકરાને અલા પણ હું નહીં બગાડતો યાર પીવા આવી તો હું શું કરું કહો સાચી આજકાલના જુવાનને તમે જુઓ ને તે પી પડતું હોય અને કોઈ હગું કરતું નહીં હોવાનો એટલે પણ આવા ને આવા હોય મારા બેટા, આવા ને આવા શીખી. અને જુઓ કે પૂછ્યા વગર નેકળી જ જાય એના કાકા નાકાથી પણ મેલો હમણાં ટોટીઓ જ ભાજી નાખું હમણાં પપ્પો જાય તે રાખો પૈસા આલ દેજો સોમાજીના 15,000 જેવું બાકી પૈસા ભાઈ તમે પોલીસને ફોન ના, પોલીસને ફોન નહીં કરો યાર. ક્યાં બાચી કર્યો? 2,000 રૂપિયા ચડાયા હા, સોમાજી. 2,000 દારૂ પાવી બોલો. પણ એ તો મહિનાના ચડાય તમે શું લ્યા બાચી આલો એમ કહું તમે છોકરા તમારા હોતા ને, લાલચમાં બાચી આલો આ બાચી લઈને છોકરા બગાડે, ઓના ગુદામ એક રૂપિયો હતો નહીં, તમે તો તમારે તો કગરી કે આલો આલો ના લે પડી. હું હોતું રાખે આલો, લેવાડી. હું શું કહું ભોલાજી તમે તમારા ધંધા માટે બાચી આલો પણ આવી રીતે બાચી મત આલો અને વધારે પી વેચવાથી લાઈટ પૈસા પડશે રે તમારા મોણા તો જુઓ તો ભગત મોણા સાહેબ આપણો આખો દા ભજનમાં ગયા અને કોક કે એટલે તમારો છોકરો દારૂ પીવાની આબરૂ શું રે? અને કદી લાઈટ પૂરો કરશે એ જો કબાત હોય એ દારૂ પીવું પડ્યા રહે ઘેર તો અમે તો શું કરીએ તાન અમારો ધંધો હતી કરીએ તાન એ તો ના, પિતા ના, પિતા આ- છોકરાને પાતા આ શીખવાડે ધંધો જ બંધ કરી નાખો. ના હું શું કહું પેલાજી, હા. આપણે પેલા ગોમ જો નિયમ કરવો કયો નિયમ તો પોદરા વાળો પોદરાવાળો એ લોકો સમજ્યા અરે પેલા ગોમાં ચો નિયમ કર્યો, મારા બેટા ગોમ વચ્ચે વચ્ચે પોદરું બનાવ્યું હે. હા જે પીના આવે ને એને પોદરામાં જ ગાળી દેવાનું. એ પીરાવાને પોદરામ ગાડી જ દેવાનો તો કાલથી અમે દારૂ બંધ કરી દેવો નિયમ કરો તો તમે હા, એવું જ કરવું અમારે પડે. સારું ઉપરથી તો પણ હું તો એમ ક્યાં ગામના છોકરા માંગુ સુધારતા અમે તો રાજી જ છીએ એને 24 કલાક મોજ રાખવાનું. મોય મોય એટલે દારૂ બારૂ કશું મળે જ નહીં કશું ના મળે મોય. આખા ગામમાં દારૂ બંધ કરો આખા ગામમાં નહીં, હવે આ દારૂ જેટલા પીવી ને હા. એટલે પોદરામાં ગાળી દેવો હા. અને મીટિંગ કરવી હે તો ગામમાં કરો દારૂ બંધ, એવું કોઈ કરવું પડશે. બંધ કરાવો તે અમે બંધ કરી દેવો કાલથી લો હું તો કાલથી જ બંધ કરી દઉં લો સારું થતું ગામનું કાલથી જ બંધ કરી દઉં હા તો તમે જો તમે સુધરી જાઓ તો બીજા સુધરી જાય. તો કાલથી જ બંધ કરી દઉં તમે પોતે બંધ કરશો ભોલાજી તો બધું બધા તમે જોઈ સુધરજી કે ના આ પેલો ભોલાજી જેટલું વેચતા હતા તો બંધ કરી દીધું હા ગટુ ના, કાલથી બંધ કરી દેવું ના કટુ તમારી વાત હું મોડી ના સાચી વાત આ છોકરો જોવો કે પેલા પેલા સોમજ બેઠા જોવો કે આ એવાના કાકો અને આ ભત્રીજા બગાડે એવાની. આ પેલા જે ફેલ પડી હતી ફેલ ત્યાં જેવો જેવો પેલા ગટુનો જોઈ છે વાત કરી. આમ તો એને દાદાગીરી કરી અરે જો ઓડે આગળ પડે છે છોકરાને સોમાજીએ જ પીતો શીખવાડ્યો હો, બાજુમાં રહીને લઈને આવતા પાછા હું કહેતો તો તું લે, આ તું લે. હા, તું લે. હજુ તો આગળ લઈને આવતો હતો. ના, 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 સોમોજી તમારા તમારા ભાઈ. હવે લાવતો ના હતા કીધું હું કીધું તારું એકલાને પીવો હોય તો પીજે ચોક જઈને અને મરજે પણ મારા છોકરાને તો ના પાતો ખબર તો આ ભાઈ પોણું નહીં કોઈ લે, ઓય હેડે મારા બેટા ઓઠો હેડે. કાકા બધું વાંચ્યું છે, પઠાણ.
હું શું કહું? લેકો બફા કર્યા વળી યાર હવે. બરાબર. કાલથી આપણો દારૂ બંધ. કોણ વધારે મારા હે? હા, હું શું કહું? અમાય. જુઓ, ઓય હું શું કહું પેલાજી? આ બોલો વાલી જુઓ, હા. હવે આ ગટુએ તમે કીધું તમારે માનવું પડે એ તમારી ભૂલ છે. હું ચમ નતો મને ખબર હા. મને મારા છોકરા પર વિશ્વાસ હતો. આ વિશ્વાસ તો તોડી નાખ્યો, ના તોડી નાખ્યો. આ રૂબરૂ જોયું તને ખબર પડી હો. કે આ ના વાત બીજાની વાત ઓભળ્યા જેવી છે. અત્યારના જમાનામાં હા. છોકરાનો વિશ્વાસ ના કરે કે મારા બેટા છોકરા આ રીતે બધોન કહેવાય તો હોર રાખવી પડે પોતપોતાની છોકરાને. આવું મારા બેટા થોડું થોડું ચાખી પછી હે ને એમને સારું લાગે એટલે વધારે ચાખવાનું ચાલુ કરી. વાત સાચી છે. હું તો ફુલાજી કેટલા હરિયા હું કીધું તું હા. તો તમારો છોકરો અને તમારો ભાઈ કાકો બધું તો બે જણા દારૂ પીવી કયા શું કયા? કે મારો છોકરો ના પીવે કે કદીએ અને કે માર તો ગાડી મંગલાય તે કે તમે બદમાં કરો હા ફુલાજી એટલે બદમાની નીચે પડવાની જતા હશી. તાણે ફુલાજી હવે મારી ભૂલ થઈ ગઈ. હવે હું કોઈ દાડો આવું નહીં કહું. કોક શીખાડવા આવતું છે કે ઠપકો આવતો પેલા મારા બેટા માલના ઉગતા હોય. ના કાકા પાણી પીવા જતા પણ. ઓય અમાર જો હા, જાજીનું પાણી તમે પીવાનું. અમારો પેલો તો મેળાવો કો પાણી બે તું કાકો રાજી. બધું ના, હા? મેરા નવા ખાઈ ધોકો આલો. આપણા કાલથી પાણી બંધ પીવા પાણી પીવા. બરાબર. ખાલી બોલો આપણા દારૂ કાલથી બંધ પણ ગામમાં ચોય દારૂ ના જોવા મળવો જોવો. આગળ ગામમાં મીટિંગ કરો. હું શું કહું? કાલ ના તો મીટિંગ નું આયોજન કરો. હા આપણે તૈયાર છે દારૂ મંગાવ. બીજો ધંધો કરજો. કોમી જા કાલ. હું આજથી કદી દારૂ નહીં પીવું બસ. કદી નહીં પીવું. મારી વાત સાંભળો. આજથી તમે દારૂ નહીં, આજથી કાલ ગામમાં મીટિંગ કરો અને ગામમાં કરાવો દારૂ બંધ અને ગામમાં બનાવો મોટું બધું પોચરું જે પીના હોય એને 24 કલાક મોય પૂરી દેવાનો અને ચારે મેલા ભેળા કરીને આનો નિયમ કરો કે દારૂ બંધ બંને બંધ તો છોકરા સુખી થાય ને કે સુખી થાય નહીં. નહીં. રેડો. હા મારું ટકુબા કોમેડી હા